ગીર સોમનાથ ખાતે મહાકાળી ગૌશાળા લાભાર્થે આયોજિત લોક ડાયરામાં મહંત જયરામગીરી બાપુ પર ડોલર અને સોનાની નોટોનો થયો વરસાદ। મહાકાળી ગૌશાળાના લાભાર્થે આયોજિત લોક ડાયરામાં મહંત જયરામગીરી બાપુ પર ડોલર અને સોનાની નોટોનો થયો વરસાદ। મહાકાળી ગૌશાળાના લાભાર્થે દર વર્ષે ભાદરવા મહિનાના સોમવારે પૂર્વ ધારાસભ્ય રાજશ્રી જોટવાના નેતૃત્વમાં આદરી ગામ સમસ્ત દ્વારા લોક ડાયરાનું અને સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલા આદરી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે લોક ડાયરો યોજાયો હતો। આ લોક ડાયરામાં તરબ વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુ પર ડોલર અને સોનાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના આદરી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 25 વર્ષથી આદરી ગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થે દર વર્ષે ભાદરવા મહિનાના સોમવારે પૂર્વ ધારાસભ્ય રાજશ્રી જોટવાના નેતૃત્વમાં આદરી ગામ સમસ્ત દ્વારા લોક ડાયરાનું અને સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષના યોજાયેલા ડાયરામાં મહેસાણાના તરબ ગામના વાલીનાથ અખાડાના મહંત જયરામગીરી બાપુ આશીર્વચન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લોક ડાયરામાં મહંત જયરામગીરી બાપુને ડાયરાના મંચ પાસે લાવીને સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય તેમજ આયોજક રાજશ્રી જોટવા તેમજ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી જસા બારડે અને ગામના યુવાનોએ મહંત જયરામગીરી બાપુ પર ડોલર અને સોનાની નોટોનો વરસાદ કર્યો હતો। આ લોક ડાયરામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું।